મિત્રો, ગુજરાતમાં અત્યારે ખેડૂતોનો મુદ્દો છે તે ખાસ કરીને વિરોધ પક્ષ ખૂબ ઉપાડી રહ્યો છે અને તેમાં જ આમ આદમી પાર્ટી છે તે ખેડૂતોના મુદ્દા છે તે અવારનવાર કંઈક ને કંઈક નવું લઈને આવતા હોય છે અને ખેડૂતો માટે તેઓ લડી રહ્યા છે. તો મિત્રો, અત્યારે ખેડૂતો માટે એક હાનિકારક એક જે વસ્તુ છે ટ્રેડ ડીલ નામની, તે આમ આદમી પાર્ટી છે અત્યારે તેનો વિરોધ કરી રહી છે. તો મિત્રો, આમ આદમી પાર્ટી અત્યારે 2 દિવસ આગળ ઈશુદાન ગઢવીજીના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી છે તે ટ્રેડ ડીલ માટે તેઓ રાજ્યપાલશ્રીને મળ્યા હતા અને રાજ્યપાલશ્રીને મળવા માટે પહોંચ્યા હતા. તેમાં પ્રવીણ રામ છે, ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયા, બ્રિજરાજ સોલંકી સહિતના પ્રદેશના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ પણ તેની અંદર જોડાયા હતા. અને આજે વિધાનસભાનું સત્ર પૂરું ચાલુ થાય એ પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્યો એટલે કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમજ ધારાસભ્ય ચૈતર વસાવા જે છે તેઓ વિધાનસભા પહોંચ્યા તે પહેલા તેઓએ હાથમાં ટ્રેડ ડીલ હટાવો કિસાન બચાવોના નારા સાથે તેઓ પોતાના હાથમાં બેનર લઈ અને વિરોધનું પ્રદર્શન કર્યું. તો મિત્રો, આમ આદમી પાર્ટીના બંને જે ધારાસભ્યો છે તેઓ પણ અત્યારે વિધાનસભાની અંદર ગયા અને ત્યાં પણ એ ટ્રેડ ડીલ હટાવો કિસાન બચાવોના નારા લગાવ્યા અને ત્યાં તેઓ પોતે વિરોધ પ્રદર્શન નોંધાવ્યું. તો મિત્રો, આ ટ્રેડ ડીલ શું છે અને શા માટે તેને કિસાન બચાવોના નારા સાથે આમ આદમી પાર્ટી તેને કિસાન બચાવો કરીને તેના નારા લગાવી રહી છે? તો મિત્રો, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાનું માનવું છે કે આ જે ટ્રેડ ડીલ છે તે લાગુ થશે તો આમાં ખેડૂતો અને પશુપાલકોને ખૂબ મોટું નુકસાન થશે તેવું તેઓ કહી રહ્યા છે ને માટે જ તેઓ તેનો વિરોધ નોંધાવી રહ્યા છે. તો 2 દિવસ આગળ પણ તેઓ આમ આદમી પાર્ટી ટીમ છે રાજ્યપાલશ્રીને મળવા ગઈ હતી અને અત્યારે આજે આમ આદમી પાર્ટીના બંને ધારાસભ્યો પણ હાથમાં બેનરો લઈ અને તેનો વિરોધ નોંધાવ્યો છે. તો મિત્રો, આમ આદમી પાર્ટી અત્યારે જે રીતે ખેડૂતો મુદ્દે લડી રહી છે તેમાં હવે એક નવો મુદ્દો લઈને તેઓ વિરોધ કરવાનું ચાલુ કર્યું છે કે ટ્રેડ ડીલ હટાવો અને કિસાન બચાવો. તો મિત્રો, તમારું શું માનવું છે આમ આદમી પાર્ટીને લઈને અને તેના ખેડૂતને લડવાની સિસ્ટમને? તો ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો. ચેનલ બનાવવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.